હેલો મિત્રો, મારું નામ છે વંશ રબારી. આનું નામ છે, અહીંયા આવી જાઓ, નજીક આવી જાઓ થોડા. તમારું નામ શું છે? રબારી રાહુલ. અને મિત્રો, આજે અમારી સાયકલનું છે ને કોકે પંચર કરી નાખ્યું. જો હું તમને દેખાડું, અંદર શું નાખી દીધું. કોઈ બી છોકરું હશે અને આ નાખી દીધું અંદર આખો. આવી અમારી સાયકલ, આવી અમારી હીરો હોન્ડા. અહીંયા ટાયર નાખી દીધું. ક્યાં આગળ નાખી દીધું રાહુલભાઈ? બતાવો તો. ક્યાં આગળ નાખેલું હોય બતાવો તો. ઉપાડો તાણું ક્યાં આગળ છે તમે જોજો. હું સાયકલનો ટાયરને ફરાવો ટાયર. ઉભા રહો, હું સાયકલ ચેક કરતા રહેજો. છ ગાડી છે કોણ મળે એટલે પછી મને કહેજો. આ જો આમાં ટેન્ડિંગ છો ચમકો ને. તમને નહીં કહેતો રહું, તમે તમારું કામ કરો. તમારા પંખા ચમકે છે, અમારી સાયકલનો કલર ચમકે છે, અમારી આ ચમકે છે, મારી આખી સાયકલ ચમકે છે. મળી ખસો તો એ નહીં આવી જુઓ. ખસો હું બતાવી દઉં. કોણું છો કોણું આયરું છે ને, ખસી જો. જુઓ મિત્રો, આયરું કોણું દેખાય છે. અહીંયા દેખો, હાથ લઈ લે. એ હું તમને બતાવું છું. હું તમને છે ને આના વાતે બતાવું છું ક્યાં ગાડી છે કોણું. એ આ જે છે ને કાળું કાળું એ કાણું છે. એની અંદર આમ કરીને હું નાખવા જાઉં ને, ક્યાં ગયું ના બહુ નાખો કરી નાખવા ગયો. જો ખસી જો, આખું નંખાઈ ગયું અંદર. જો જોઈ લો, અમારી સાયકલની આખી હાલત બગાડી મૂકી અમને. બોલો શું કરવાનું આ ઇલેક્ટ્રિકનું? આ લોકો એક તો અહીંયા ઘણી બધા રમણ ભમણ કરે. જો આખી ટ્યુબ દેખાય. જો આખું ટાયર દબાઈ. આનું તો આમ છે ગાડીનું પૈડું. બોલો મિત્રો, શું કરવાનું આનું? તો હવે કાલે સવારે ઉઠીને જવું પડશે. મારે સરખું કરાવવા સાયકલને પંચર સરખું કરાવવું તો પડશે તે. નકર એમને એમ તો થોડી ના ચાલે યાર. સાયકલનું પંચર કાલે સવારે સરખું કરાવીએ એ પછી તમને દેખાડીશું અમારી સાયકલ કેવી છે. બરાબર, ચલો મળીએ ત્યાં સુધી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હેલો મિત્રો, આજે અમારે ત્યાં ગાડી જમેલી છે તો અમે તમને દેખાડીએ. ધાબા ઉપર જઈને દેખાડીશું મંડપ ને બધું. આયરી અમારી તુલસી. આયરું છે અમારું ધાબુ આખું. વેલ કે જે બી હોય આનું નામ નહીં ખબર આપણને. અમારું ધાબુ એલોવેરા હતું પેલું. અમારું ધાબુ આખું જોઈ લો. આયરી પતંગ, આયરું તપેલું ચૂલો માટે, આયરી મારી જૂની સાયકલ, અને આયરી અમારા પેલા ખોખા, પતંગ, ફિરકી, બીજું ખોખું, આ એક ખોખું, આ એક પાણીની બોટલ, આ ટેલરનું, પેલી પાણીની બોટલ, આ ઇટારો, આ ફિરકી ખાલી, પોદળિયા, ટેલર, અને આ દંડી, અને આ મારી માતા માની ધજા છે. નવી ધજા ચડાવી દીધેલી છે મારા માતા માની. અને જો હું તમને દેખાડું, એ રહ્યું સામે ત્યાં આગળ છે પેલો જે ફોક્સ છે ને ત્યાં. કેમ કે ફોક્સ છે એટલે કાંઈ દેખાતું નહીં સરખું. રાહુલભાઈ બોલો, અહીંયા આગળ આવો ને બે મિનિટ. બેન્ડ અહીંયા આવો ને. આ હોર્નને પકડો ને ખાલી. હું કહું ને એટલે નેચે કરવાનું, બરાબર?
લો આમ નામ પકડી રાખો, બોલો પકડી રાખો. હા હોન 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 બસ પકડીને રાખજો. જો મિત્રો લાઈટ ના આવે ને એટલા માટે થઈને કરી, મેં તમારા માટે થઈને કરી. બસ કોઈ દબાવશો ના રાહુલભાઈ, રાહુલભાઈ ના દબાવશો કોઈ. જો આવું બધું છે અમારે ત્યાં બરાબર. આવી રહ્યું અમારે રાહુલભાઈનું થોબડું. રાહુલભાઈ આમ તો જો યાર, આ રાહુલભાઈનું થોબડું જો છે ચમકસમ. હવે તાણ જઈએ હવે નીચે, અમે તો આગળ જઈએ. આવી રહ્યા અમારા ભોલાભાઈ, જો આવી રહ્યા. બરો ભોલાભાઈ નો, ઓ ભોલાભાઈ આમ તો જોવા કી ભોલા ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ. આવી રહ્યા અમારા ભોલાભાઈ, બહાર આવો ફટાફટ હેડો. ઓદી મળીએ ત્યાં સુધી બાય બાય. મિત્રો આવી ગયા અમારા ભોલાભાઈ, કેવું ચાલે? એ જય દ્વારકાધીશ. આવી જાવ હેડો. ઓ ભોલાભાઈ તમે તો તમારા માટે લાઈટ કરી, આવી જાવ હેડો. હા આવીએ અમે ને હેડો. અહીંયા પગ ના મૂકતા રાહુલભાઈ, નકર જબરો અવાજ આવશે. ના મૂકતા પેલા અહીં કહું છું. હેડો ફટાફટ નેચે હેડો, પેલા ભોલાભાઈ આવો નેચે. હેડો મિત્રો નેચે જઈને તમને બતાવ્યા ત્યાં સુધી બાય બાય. હેલો મિત્રો અમે આવી ગયા નીચે, ચલો મળીએ બીજા બ્લોગ ત્યાં સુધી બાય. હેલો મિત્રો મારું નામ છે વંશ રબારી. અત્યારે અમે આવી ગયા છે સ્કૂલેથી અને હમણાં થોડી વાર રહીને ટ્યુશન જવાના છીએ. ટ્યુશન જઈશું 6 વાગે અને 7 વાગે આવી જઈશું. અને આ અભિભાઈનું ઘર છે, બૂમ પાડું એમને. અભી ઓન કર દો. જો મિત્રો અમારો ભાઈ, મારા કાકાનો છોકરો ચેતુ. એ ચેતુ હેડો પેલા અભિને બૂમ પાડીએ. અભી જો મિત્રો અભી આવી જશે. ટ્યુશન નહીં જવાનું? શું કહો છો? અભી હાલ ઉઠ્યા છે અભિભાઈ, હોઈ ગયા હતા. આજે ને હાલ નતા જે એવું કહેશો, આજે રજા પાડી હતી. કેટલી વાર લાગશે? તો મારા સાયકલને પંચર પડી ગયું એટલે તમારે મને પાસે બેહાડવો પડશે. ભાઈ હમણાં થોડી વાર રહીને 7 વાગે આવીએ આપણે ટ્યુશનથી ઘેર, એટલે જઈએ પંચર કરાવવા, હે ને? હેડો તાર મળીએ તો દી બાય બાય. એ છે તું પગે લાગતો. જેમાં કરો મોટર ન અને તું નાચતો નાચ ન છે તું નાચ. એ નાચે નાચે. યાર મિત્રો જો અભિભાઈ આવી જાય દંડો લઈને. આમ જો તો જો પૈસા લઈને આવી ગયા પાછા. ના વાર તો જો ખાલી આમ તો જોયા. એ પડતા રહી ગયા બે હાલ. હેડો તમે મળીએ તો બાય. હેલો મિત્રો અમે આવી ગયા છીએ ટ્યુશનથી. હવે અમારી સાયકલને નીકાળીશું અને પછી લઈ જઈશું રાઈડે, કે પંચર છે એટલે. જુઓ ચલો તો લઈ જઈએ. અને અભિભાઈ અમારી જોડે આવવાના છે અને આજે અત્યારે અમારા ઘરે કોઈ પણ છે નહીં. ચલો અમે સાયકલ ઉતારી દઈએ ત્યાં સુધી બાય બાય.
હેલો મિત્રો, જો અમારા અભિભાઈ આવી ગયા, લાખા ભાઈ આવી ગયા. અમે સાયકલ નીચે ઉતારી હતી, જોડે પંપે લઈ લીધો. તો અમે જઈએ છીએ, જઈને પછી મળીએ તો દી બાય. क्या होगा सही? हाँ, हम ब्लॉगिंग करते हैं. क्या मजाक किया आने का है बस. क्यों आपका फोटा नहीं लेने का? हमारा થઈ ગયું છે પંચર રેડી. એલો ભાઈ બંધો ચૂપ થારી લે. તો અમારું પંચર રેડી થઈ ગયું. પછી અમે પંચર હરકું કરાવીને એકદમ પૈસા બધું હાલ દીધું. और પછી અમે જઈશું મેચ રમવા. थोड़ा रोक बोल रोक दिया खाली थोड़ा खोलना हेलो पड़ा. मित्रों, देखो देखो અમારું ટાયર પંચર હતું એ થઈ ગયું એકદમ રેડી. હવે ખાલી થોડુંક ખોલીને એકદમ રેડી કરી નાખ્યું. જુઓ, નકર ટાયર ખોલ્યા વગર જ તે થઈ જાત. આ તો પણ થોડું તો ખોલવું જ પડે. આ એકદમ અહીંયા ગાડી છે ને કોકે કોણું પાડી દીધું હતું. હવે અમને હરખું કરો છો. અમે રાધિકા શોરૂમે આવી ગયા છીએ. मेरे को करना है. क्या करना है? वो उसमें अले शांति રાખના. हवा में हवा पूरा सा हमने बनता बनते ये हवा पूरी दीदी. हवा हमारी साइकिल एकदम रेडी થઈ ગઈ છે. મારા હવા પૂરવાની ખબર ને પડતી. તને ખબર પડે ને બહુ ટાઈમ અહીંયા મસ્તી નહીં કરવાની. આપણું ઘર નથી. આરી લાઈટ લાગે તો લગાવી દેજો. અભિભાઈની સાયકલની વારી આવી છે. સાયકલ રેડી થઈ ગઈ. અમે બહાર ઊભા રહીએ. ચાલો મિત્રો, હવે અહીંયા ગાડી અમે લાઈટ લગાવી દઈએ. લાઈટ લગાવી દીધી. ટાયર ફરાઈને ચેક કરી લઈએ. લેવાનું તો છોડો. અમારે રેડી થઈ ગયા છે. રેડો લાવો પંપ લઈએ. આ હે ભાઈ એ જોઈ ના આયરી રાધિકા શોરૂમ છે. મિત્રો સાયકલ લેવી હોય તો અહીંયા આવી જજો. ચાલો તો અમે જઈએ પછી મળીએ તમને. ચાલો મિત્રો, જો આવી ગયા છીએ અમે આગળ. આવી ગયા બહાર. હવે જઈએ છીએ અંદર ઘર તરફ જઈએ રહ્યા છીએ. ઘેર જઈને ભાઈ અમે ક્રિકેટ રમવા જઈશું. જો સાયકલની લાઈટ ચમકશે. ગાડા તો ઘેર જઈને ભાઈ મળીએ. ચાલો મિત્રો, હવે આવી ગયા છે અમે રબારી વાસના ગેટે. દેખાતો જ નહીં તમને હોય રબારી વાસનો ગેટ. બરાબર. આ રે અભિભાઈ, લાખાભાઈ, અમે છીએ. અમે જઈએ પછી તમને દેખાય તો અભી બાય બાય લેડો તો મળીએ પછી મેચ રમવા જઈએ. ચાલો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે ઘરે. કેમ કે અત્યારે કોઈ રમતું જ નહીં. અમે કેટલા બધા જણાને બોલાયા પણ તો પણ છે ને કોઈ આવ્યું જ નહીં. એટલે તો ચલો મળીએ તો પછી બીજા બ્લોગ. ત્યાં સુધી બાય.